પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા એ ખમ્મા મજા મજા હશો એવી હૃદયથી શુભકામના છે બાપા અને મજામાં રહેજો. ગરમી થોડી ઓછી થઈ છે થોડા દિવસથી, પણ મારા જીવનમાં તપતી ગરમી વધી રહી છે. હવે બધું મજા ચાલતું હતું માંડ. અને 15 તારીખે તો કદાચ મેં સવારે એક રીલ બી મૂકી હતી. વિડીયો બનાવવાની તો તાકાત નથી, પણ મેં એક રીલ મૂકી હતી કે મનભાઈ સારું છે. અને કદાચ જે ઇન્સ્ટાગ્રામ સાથે પરિવાર જોડાયેલું છે એમને તો હમણાં કલાક પહેલાં રીલ જોઈ હશે. બાકી તમને બધાને જાણ કરી દો કે 15 તારીખે શુક્રવારે થોડું સારું જ હતું મને, પણ ગરમી વધારે લાગતી હતી. અને એ દિવસે મેં થોડું વહેલા ખાઈ લીધું હતું, ખાવા જેવું બન્યું તેવું. અને પછી મેં તો નિમેશજી આવ્યા હતા ઘરે, અને મેં કીધું કે મને થોડો આંટો મરાવો ને બહાર. રાત્રે 10 જેવા વાગ્યા હશે કે સારું. તો મેં તો આંટો મરાવ્યો, પછી રિવરફ્રન્ટ તરફ ગયા. તો મેં કીધું થોડી વાર બેસીએ કહું ઠંડા પવનમાં કે સારું. તો અમે તો બે માણસ બેઠા હતા અને વાતો કરતા હતા, અને પવન આવતો હતો. તો હું પવનની મજા લેતી હતી કે કેટલો સરસ પવન હોય, એટલું સરસ હસી રહી હતી, બહુ ખુશ હતી. અને એક મેં રીલે બનાવી નાનકડી એવી એમના ફોનમાં. અને પછી તો શું બે વાતોમાં શું ખબર, એ પ્રભુદયાથી એવા મશગુલ થઈ ગયા અમે બે કે થયું એમ કે મારી આદત એવી છે કે, અને એમાં જેની બીમાર પડી તેનું તો ખાસ એવું જ થાય કે મારો ફોન હંમેશા નિમેશજી જોડે હોય. અને એ દિવસે મારી જોડે બીજું કંઈ પકડવા હતું નહીં, અમે ખાલી ફોન લીધો હતો મારો, ને એમની જોડે પર્સ હતું. મેં તો ઘરેથી જ મારો ફોન એમને આપી દીધો હતો રાખવા માટે. અને મેં તો રિવરફ્રન્ટ ગયા ને મારો ફોન એમને આપ્યો હતો. અને એમને પછી મારા ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને પેલી એમના ફોનમાં મેં રીલે બનાવી મસ્ત. કહું કેટલો મીઠો પવન આવે છે એવી રીલે બનાવી. અને પછી મેં એમનો ફોન આપ્યા, એમનો ફોન એમને આપીને રીલ જોતા હતા. પછી અમે બે બાકડે બેઠા, કેટલી બધી વસ્તી હતી ને બધું. બે બેઠા બાકડે, અને બે ફોન સાથે પડ્યા હતા. પવન આવતો હતો એ કહેતી હતી ને હસતી હતી. નિમેશજી મને જોઈ રહ્યા હતા. બંને અમારામાં મશહૂર હતા, પ્રભુ જાણે શું હતું, મશગુલ હતા. અને કોક ફોન ચોરી ગયો, બે ફોન ચોરી ગયો. બે ફોન પાછળ જુઓ ને 500 રૂપિયા પડ્યા હતા. અને એટલા માટે 500 રૂપિયા અમને મને રાખતા શીખવાડ્યું હતું કે કોઈ બી ટાઈમે ઇમરજન્સી આવે, પર્સ જોડે ના આવે તો સચવાય. તો બંનેના ફોન ને એ પૈસા કોક ચોરીને જતું રહ્યું. ભાઈ અમે ત્યાં ગોતાગોત કરી. પછી ત્યાં જે બીજા ભાઈઓ બેઠા હતા એમની જોડે ફોન લઈને અમે અમારા નંબર યાદ હતા એની પર ફોન કરીને ટ્રાય કર્યું. ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. અને મારો તો મૂવો ગયો. મને એવું થાય કંઈ કે મારે હવે બહુ જૂનો ફોન થઈ ગયો હતો. અને બીજું કે મેં ઘણીવાર પછડી ઘણું બધું અંદર નુકસાન એવું આવી ગયું હતું. એટલે આ મને ક્યારના કહેતા હતા કે ધીમે થોડું તને સારું થાય ને તો આપણે ફોન લઈ લેશું. મારો ફોન બહુ ગરમ થતો હતો. અને આમનો તો નવો ફોન હતો, બોલો. બે ફોન ચોરી થઈ ગયા. બે દિવસે એવું રડવું આવે મને. ભગવાન સાવ આવું કેમ? થોડું તો કંઈક તો રૂજ વળવા દે, અને પછી ઘા દે બાપા. ઘા ઉપર ઘા. નથી તાકાત મારા બાપા સહન કરવાની પછી. અને બસ આમને મને સમજાય કંઈ નહીં કે જેવું ભગવાનને ઠીક લાગ્યું એમ. બહુ ટેન્શન ના લઈશ કે પછી જે પ્રોસેસ થાય પોલીસ કેસની ને એ બધી એ કરી છે, મળે ત્યારે ખરું. અમે તો ખોવાઈ ગયા તે બાપા. ત્યાં જે ભાઈને બેઠા હતા એમની જોડે તો ફોન લઈને અમે પ્રયત્ન કર્યા, પણ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. અમે બે ઘરે આવ્યા. મારા મમ્મીને કીધું, મારા મમ્મી અમારા પર ગુસ્સે થઈ. એમ તો કેમ બેઠા હતા કે ફોન જતા રહ્યા ખબર ના પડી. પછી મારા મમ્મીનો સાદો ફોન છે એ લઈને અમે પાછા એક જગ્યાએ ગયા.
કે કંઈ કેમેરા વેમેરા હોય ત્યાંથી એ જગ્યા દેખાતી હોય તો પોલીસ સ્ટેશન કહી શકીએ, પણ ત્યાં નહોતા, થોડા વધારે આગળ કેમેરા હતા. પછી ત્યાંથી મારા મમ્મીના ફોનથી બધા એમના ફ્રેન્ડોના જેમને એમના નંબર યાદ હતા, રોનકભાઈનો અને મેહુલભાઈનો, તો એમને ફોન કરી જાણ કરી કે આવું થયું છે. પછી રોનકભાઈ તરત ને તરત પછી એ નીકળી ગયા અમને મળવા, પોલીસ સ્ટેશન જવા, અને મને ઘરે મૂકી ગયા કે તું તારું જે બોક્સ ને એ છે એ શોધ, જેમ તારે જે મોબાઈલ ફોનનું ને એ બધું એમ. તો પછી તો બસ એમ કરતાં છેવટે પછી મને ઘરે મૂકી ગયા. તો મારા કિસ્સામાં થયું છે, મારા ફોનનું જે છે મતલબ શું કહેવાય બોક્સ ને બિલ, એ મેં ક્યાં મૂક્યું છે મને ખબર નહીં, કારણ કે ગયા વર્ષે જ્યારે અમે અમારું ઘર બનાવ્યું એ ટાઈમે હવે હું તો યાદ નથી કે મેં ક્યાં મૂક્યું છે કે નહીં મને. એટલે મારા ફોનની તો માહિતી બીજી તો કંઈ નથી, અમે જે આમને મૌખિક નંબર ને બધું લખાયું એ ખરું, પણ આમના ફોનનું બોક્સ મળી ગયું. તો એ પછી રાતે જ અમને તો ઘરેથી શોધીને બધું કરીને એ બધી પ્રોસેસ કરી છે. હવે ભગવાન કરશે તો જલ્દી મળી જશે, બીજું શું. આવું હોય થાય, શું કરવાનું જીવનમાં. મતલબ તકલીફ મને એ વાતની છે કે થોડું ધીરે ધીરે થાય તો ચાલે, એક જ ઝાટકે બધું. અને એમાં જુઓ ને, પહેલા મહિનાથી ગણીએ તો પહેલા મહિનાની 16 તારીખથી તે હમણાં સુધી એટલો આકરો સમય શું વાત કરું. મતલબ કંઈ ખૂટતું જ નથી એવું લાગે મને. અને એવું થયું પછી કે આમ કેટલું હાસ્યને પકડી રાખવું, પોઝિટિવિટી, હાસ્ય બધું ઠહેરી જાય છે પછી. તો આવું થયું, બેના ફોન ખોવાઈ ગયા. પછી મારી જોડે બહુ જૂનો ફોન એકદમ બંધ પરિસ્થિતિમાં હતો, એટલા માટે સાચવી રાખ્યો કે એમાં ફોટાઓ જૂના પડ્યા હતા બહુ બધા. તો પછી અમે એનો ઇમરજન્સીમાં દિલીપભાઈની દુકાનથી બધું વડે કરાવડાવી દીધો, અને એમાં સિમ કાર્ડ બંનેના ચાલુ કરીને નાખ્યા છે. અને અત્યારે જે ફોનમાં હું વિડીયો બનાવું છું એમાં સાસુનો ફોન છે, તો એમાં મારી એપોને બધું ચાલુ કર્યું છે કે જેથી કોઈ બીજું શું કોઈ ફ્રોડ કોઈ ના થઈ જાય. બાપા મને એ ડર લાગે કે મારો ફોન ચાલુ કરીને મારા જે મતલબ ઘણા લોકો મને કમેન્ટોને બધું કરતા હોય છે હેલ્પ માટે નહીં તે, તો કોઈ ફ્રોડ ના થઈ જાય, થોડો ડર લાગે એટલે બી બધું ચાલુ કર્યું એપને બધું. વસ્તુ શું છે કે હવે ફોન ખોવાઈ ગયો ને, અત્યારે બહુ એવો સમય છે ને, હું સાચું કહું છું કે કંઈ કહેવા જેવું નથી, પણ ફોન ખોવાયો ને તો દુઃખ એ નહોતું કે વસ્તુ ખોવાઈ ગઈ, પણ અંદર એ ફોનોમાં છે ને અમારા બંનેની બધી યાદો હતી, અમારા બંનેના ફોટા. પહેલા દિવસે અમે મળ્યા હતા એની સેલ્ફીથી લઈને અમે કેટલા મંદિરો ફર્યા છીએ બંને જણા, મતલબ બહુ બધી યાદો હતી અમારી બેની. એ તો કંઈ નહીં, મારા ફોનમાં તો આ જ્યારે મને પહેલી વાર મળ્યા હતા ને, પછી અમે કાના ઘરે ગયા હતા ને જ્યારે ચા નાસ્તો કરવા, એને જ્યારે પહેલી વાર મળવા લીધી તો મેં આમનો 22 મિનિટનો વિડીયો છૂટકેથી બનાવ્યો હતો, જે આ બોલતા હતા ને મેં એમનો બનાવ્યો હતો નિમેશજીનો વિડીયો. તો એ બધું મારી યાદો, મારો પ્રેમ, કારણ કે મને જો નોર્મલ વસ્તુ છે, હવે ઉંમર બી થાય છે, ઉપરથી આ તકલીફ એ તો બધાને ખબર જ છે. તો હું એટલી ગ્લોઈંગ, એટલી સ્વસ્થ થતાં હજુ ઘણા વર્ષો થશે, અને ઘણા વર્ષોમાં ઉંમર બી થઈ જશે. તો મને શું હતું કે મને આ વિડીયો ક્યાંક ને ક્યાંક બનાવવા, મારું બોલ કરવું, આ બધું ક્યાંક ને ક્યાંક મેં એટલે બી ચાલુ રાખ્યું છે કે મારી યાદોને ભેગી કરવી છે. અને મારી યાદો બધી ફોનો સાથે જતી રહી. અને એવું થાય ભાઈને હું બસ એટલી પ્રાર્થના કરું, પહેલાં મને ફોન લઈ લે, મને મારા ફોટાઓ ને મારા બેના વિડીયો ને બધું મને દઈ દે.
ને એ લોકોને તો શું ફરક પડશે, તો ડિલેટ કરી દેશે તો બધું જતું રહેશે. અમે બેકઅપ લેવાની કોશિશ કરી પણ ના આવ્યા બધા ફોટા એ જે જરૂરી હતા ને. કેમ આવું? હા, બહુ અજીબ સી તકલીફ થાય સાચું. બસ નહીં કહેવાતી નહીં સહેવાતી. અને પાછું એ થયું, પરમ દિવસથી પાછા પાઇલ્સનું જે થાય છે, ગયા કીમો વખતે થયા હતા સેમ એ જ પરિસ્થિતિમાં જે થઈ ગયા, ચીરા પડવો, પાઇલ્સ નીકળવા, દુખાવો અસહ્ય. 2 રાતથી તો એના કારણે થઈને સૂતી નથી. આજ તો દવા લાવ્યા જ મમ્મી, એટલે પીધી તો દુખાવામાં રાહત છે. બાકી કેમ આવું? આ બધું મતલબ પણ નથી કરવી ફરિયાદ, એના પણ થઈ જાય કે ભાઈ થોડો કાબિલ કરી દે પ્રભુડા, પછી કંઈક દુઃખ આપ સહવાની. એ બધા એવું કે પ્રભુ એને જ દુઃખ આપે જેનામાં સહવાની તાકાત હોય. ત્યાર શું આ સહવું એ ગુનો છે? બહુ યાદો હતી અમારી ફોનોમાં. અમે બંને માણસ વિડીયો કોલમાં જે વાતો કરતા ને એના સ્ક્રીનશોટ બહુ બધા હતા. એમાં શરૂઆતમાં હતું એમ કે સામે હોળી આવતી હતી એટલે અમે બંને મેં શરત મૂકેલી હતી સગાઈ પહેલાં જ, મતલબ જે અમારા બંને જે મળવાની વાતચીત ને થતી હતી એ હોળી પહેલાંના 14 કે 15 દિવસ પહેલાં અમે એકબીજાના પરિચયમાં આવ્યા હતા. એટલે મેં એવું કીધું હતું કે સામે હોળી છે તો હું મળીશ નહીં. અગર આપણા લગ્ન થવાના છે તો મેં તો સામી હોળી આપણે ગુજરાતીઓ નોર્મલી કોઈ સારું કામ ના કરીએ એટલે આપણે પછી રૂબરૂ પછી જ મળશું. આટલા દિવસ સરસ વાત કરીએ. તો એમને બી મારી વાતનું માન રાખીને અમે જે તે મતલબ એટલા દિવસ જે વાત કરી હતી ને, તો જુઓ ને, 2જી તારીખ હતી. બીજી તારીખથી લઈને 3જા મહિનાની 2જી તારીખથી લઈને હોળી સુધી, હોળીના ધૂળેટીના દિવસે મળ્યા હતા. તો અમે વિડીયો કોલ કરતા રાત્રે એકબીજાને, એના સ્ક્રીનશોટ, સ્ક્રીન રેકોર્ડ, અને હું બહુ જ સુંદર લાગતી, બહુ જ. અત્યારે બી લાગુ છું, અત્યારે બી લાગુ જ છું, બહુ જ સુંદર લાગુ છું. આઈ લવ માય સેલ્ફ. મારી યાદો જતી રહી ને એની મને તકલીફ થાય છે, કેમ કે આ દવાખાનાની પરિસ્થિતિ હતી તો ક્યાંક ને ક્યાંક અમે બંને છે ને કે ફોટા ને બધું જોતા ને તો આ શું કે ખબર, જો આવું હવે પાછું આપણે તો ઊભી થઈ જાય એટલે આવું જ આપણે પાછા અહીંયા ફરવા જઈશું, આમ જઈશું, તેમ જઈશું. બહુ બધી યાદો હતી. બીજું કે અમે રિવરફ્રન્ટની એક જગ્યા છે જ્યાં અમે બંને માણસ બેસતા. એ જગ્યા અમારે બહુ લકી, અમારે બંને માટે. અમે ત્યાં બેસતા. ત્યાંના બી બહુ ફોટા હતા અમારા. મેં જેટલું ખુશ થવાનો પ્રયત્ન કરું, જેટલું પોઝિટિવ વિચારું, એવું થાય કે બસ હવે બધું સારું થશે. આ વખતના કીમો બહુ જ અલગ હતા અને બહુ તકલીફ થઈ આ વખતના કીમોમાં. ઉલટીઓ અને મારી હાલત બહુ જ ખરાબ રહી આ વખતે કીમોમાં. હું ખાટલામાંથી ઊભી નથી થઈ શકતી, મને વોશરૂમ નહોતું આવતું ને 1 નંબર ના 2 નંબર કંઈ જ નહીં. અસહ્ય તકલીફ. ટાઈમે સહન કર્યું, માથાનો દુખાવો અને ઉલટી તો એટલી ડેન્જરસ કે એક્સપ્લેન જ નહીં કરી શકતી કે એ દર્દ કેવો હતો. મને પછી માંડ સારું થયું હતું એ દિવસે, તો મને સારું થયું. મેં એક રીલ બી બનાવી કે મને સારું છે. બધા બહુ જ કમેન્ટ કરતા હતા, મને ચિંતા ના કરો, મને સારું છે. અને એ સાંજે આવું થઈ ગયું તો હું આટલું પોઝિટિવ વિચારું, કેટલી સકારાત્મક રહું. ભગવાન કેમ આવું કરે? તો પછી હું કેટલી હિંમત રાખું કહો તમે? લાગે જેવું તને યોગ્ય લાગે, જે તને ઠીક લાગે. હું તને ફરિયાદ કર્યા વગર તો
બીજું કંઈ કરી શકું એમ છું નહીં અત્યારે. બરાબર, બહુ ફરિયાદ તો કરીશ. કિસ્સો કહું, બીજા દિવસે જ્યારે અમે સિમ કાર્ડ લેવા ગયા ને તો આવી રીતે માથું બાંધેલું હતું. મેં ડ્રેસ પહેર્યો હતો અને મોબાઈલની દુકાનમાં જીઓના સ્ટોરમાં ગયા હતા. અહીંયા સુભાષ બ્રિજ જ છે. તો ખાસ ભીડ વધારે હતી તો અડધા કલાકે નંબર આવે ત્યારે સુધી હું બેઠી હતી. પછી એ ભાઈ બસ આવી રીતે બાંધેલું હતું ને દુપટ્ટો એક બીજો ગરમી માટે ઉડાડ, એટલે મેં એ દુપટ્ટો લઈ લીધો અને બાંધેલું રાખ્યું. તો ભાઈ કે બેના માથેથી કાઢ દો ને, એમને એવું હશે કે ફેશનનું બાંધેલું હશે. સ્ટોરમાં ખાસા લોકો હતા, મિનિમમ 11-12 લોકો હતા. તો મેં કાઢ્યું અને મારો ફોટો નહોતો આવતો પેલા એટલે તે ભાઈની આંખોમાં એક દર્દ મને દેખાણું, જાણે કે એમને અફસોસ થતો હોય કે એમને મને કેમ કાઢવાનું કીધું એમ. અને એમને જલ્દી પછી મારો ફોટો લીધો ને પછી એક લાગણી દેખાણી એમની આંખોમાં મારી માટે. કે બેન બાંધો હવે તમે. કે મને કોઈ શરમ નથી આવતી, હું આની પહેલાં મુંડરમાં બહાર ફરેલી છું. ત્યારે શરીર બહુ તાજું હતું અને જે રોજે નવા ફેશનના કપડાં પહેરતી, અહીંયા કાળો ટીલો કરું, બુટિયા પહેરું અને નેલ પોલિશ તો એટલી લગાવતી હું, મતલબ પૂછો નહીં વાત. એ ભાઈની આંખોમાં મારી માટે મને લાગણી દેખાણી, દર્દ દેખાણું. બસ જિંદગી બી બહુ જ. હવે તો હું એવું કહેવા માગીશ પ્રભુડા કે તમે મારી એ પરીક્ષાઓ લો છો જે પરીક્ષાની અરજી મેં કરી નથી, જે ધોરણમાં ઓછું નહીં, જે કોલેજમાં ઓછું નહીં. તમે હવે બધું બદલો, નાની બીજું કંઈક પરીક્ષા લો, આ બધું ના કરશો. બહુ મારી સહનશક્તિના બહાર છે મારા બાપાની આ બધું. બસ થાય એવું કે કેમ જગ્યા બદલી છે, મને ચેન નહીં પડતું. આવું જ થાય, મને જપ જ ના થાય, મને એવું થાય છે. તો એ દિવસે મને માંડ સારું હતું 15 તારીખે સવારે, અને સાંજે મેં તું આંટો મરાવો, હું ખુશ હતી. બીજા દિવસે ફોન ખોવાઈ ગયા ને મને પાઇલ્સ થઈ ગયા, પાછા ડેન્જરસ રીતે થઈ ગયા. બે દિવસથી સૂતી નથી, રાત્રે બી નહીં, દિવસે નહીં. અને કાલ તો આખો દિવસ બહુ રડી દુખાવાના કારણે. અને ભાઈ આજે મમ્મીને દવા લાવ્યા એટલે પછી રાહત છે. પણ આવું કેમ? સારું, જેટલું હિંમત ભેગી કરું તો આવું જ થાય. હશે ને? આટલા ગરમ કાંઠા હોય સાવ આવું. અને આ વખતનો કીમો બહુ જ ખતરનાક હતો. ચોખ્ખી ચટ વાત કહી દઉં, હાલત અતિશય ખરાબ થઈ ગઈ. માથું એટલું ભારે થઈ ગયું તો પૂછો નહીં વાત. મિનિમમ 6 દિવસ તો કદાચ મેં આખા દિવસ દરમિયાન 1 ગ્લાસ પાણી પીધું છે. ખાવાની તો વાત જ નહીં કરવાની. અને 5 દિવસ કન્ટિન્યુ વોમિટ, એટલે પૂછો નહીં વાત. બાપરે, ને જે સાંધા દુખે અને જે પેટમાં દુખે, આમ શું તમને વર્ણવવું એ તો. અને બાપા બાબો, કાલના આ આંખોના જે પાપણ છે વધારે પડી રહ્યા છે, 6-7 પડ્યા હોય છે આમ અહીંયા. એટલે કદાચ આ 10 દિવસમાં કદાચ આ ખરી જશે શક્યતા. અને આ વખત જે ગાંઠો થઈ છે ને એ પાછી અલગ છે. જો આ દાગો દેખાય, આ દાગો છે આખો કાળો, આટલી ગાંઠ થઈ છે, આખું નિશાન છે દેખાય. અને એક આ છે જે અહીંયા સારું છે, અહીંયા ગાંઠ નહીં થઈ, નિશાન પડી છે પણ ગાંઠ નહીં થઈ. આ વખતના જે બોતલ ચડ્યા હતા
પણ આ બેન જબરજસ્ત થયા છે. આ હાથનું છે કોમ્પિટિશન ચાલે છે એકબીજાનું. આનું કેવું છે હું વધારે ભારે ગાંઠ થઉં, આનું કેવું છે હું વધારે ભારે ગાંઠ થઉં. એ બેમાં મારો મોરો થઈ ગયો છે. પણ આ જે ગાંઠ હતી ને ચામડી જે બળી ગઈ હતી એમાં ઘણી રાહત છે. પેલી ટ્યુબ લાવે ને એના પછી ઘણી રાહત છે. બાકી અમારા બાજુમાં જે કમળાવાસી પ્રભુને દ્વાર જતા રહ્યા એમના કાલે 12 દિવસ પૂરા થઈ ગયા. બધા ભૂલી ગયા, હું એ ભૂલી ગઈ બધા શું. અને આ કીમો પર એટલો દર્દ મળ્યો ને કે એવું થતું હતું કે ખોટું નહીં ગયું. હવે તો હું એ બોલી જાઉં છું કે પ્રભુ લઈ લેને ના કરતા નહીં સહન થતું બાપા, ખોટું નહીં ગયું જો તમારા લોકોથી. તો પણ મારા મમ્મી આખો દિવસ ઘરનું કામ ને મારી લાઈવમાં, અને હું જે અઠવાડિયે તો મેં બહુ હેરાન કરી મારા મમ્મી, કારણ કે હું એટલું બૂમો પાડપા કરતી, રડ કરતી. મારા જોડે ને જોડે બેસી રહેવું પડે. એમને નિમેશજી આવે તો એમને હેરાન કરું, કંઈ ગમે જ નહીં. કોઈ અડે તો એ ગમે નહીં, આમ એકલું લાગે. પણ થાય કોક બેસે તો વાત કરે તો બોલાય નહીં. અને આ વખત મારો અવાજ 3-4 દિવસે તો વ્યવસ્થિત અવાજ નીકળ્યો મારો. કોઈ જોડે આવે ને તો ચીડ ચડે, એકલી રહું તો ડર લાગે. આમ અલગ જ પ્રકારની. આજ તો એક વસ્તુ કહું, આજે હું 6:30 વાગે ઉઠી ગઈ હતી, કારણ કે ઓલું દુખતું હતું જેટલું. ઉઠીને તો બ્રશ કર્યો અને પછી હું મમ્મી દવા મંગાવી દે ને કે બટા આજે તો 6:30 થાય છે. સારું, પછી પાણી પીને બ્રશ કર્યું. પહેલાં તો બ્રશ કર્યું અને પછી પાણી પીને પાછી સૂઈ ગઈ. પછી જેવું બધું ખુલ્યું એવું તરત જ દવા મંગાવી દીધી. ચાય નાસ્તો કરીને દવા લેવાને કારણે પછી રાહત રહી. પણ આ અઠવાડિયું સાચે બારે છે. મારા કીમો ખતરનાક રહ્યા, મારા બેના ફોન ચોરી થઈ ગયા. આનું નામ જ જિંદગી હોય. અને શું જિંદગી આવી હોય, સાવ આવી હોય. મારે નિમેશી થાય ને એટલી મારી માટે ક્યાંક ને ક્યાંક હવે બચત કરવાનો વિચાર છે, કારણ કે એમને અંદર એવું છે કે આપણે એટલું ભેગું કરી લઈએ કે તારી જે ઓલી ફોરેનવાળી કદાચ આ લોકો પોઝિટિવ જવાબ આપે સિવિલમાંથી, અને દવા ચાલુ કરવાનું થાય તો આપણી જોડે કંઈક હોય એમ તો વાંધો ના આવે. પણ આવું નવું કંઈકનું કંઈક આવી જાય હડપતું. ફોન લેશું હવે અઠવાડિયામાં લેશું, કારણ કે જે મેં પેલો તૂટેલો ફોન રિપેર કરાવ્યો છે ને એમાં ખાલી ફોન આવે છે ને જાય છે, એનાથી વધારે કંઈ થતું નહીં. મેં તો સિમ કાર્ડ તો ચાલુ કરી દઉં ને એમ. હાય, છાલાય થોડા પડ્યા છે, નાની ચાંદી જેવું. શું કરવાનું ને? जिंदगी प्यार का गीत है, इसको हर दिल को गा. પણ નિમેશજીની અંદરથી બહુ તકલીફ છે. એમનો ફોન ખોઈ ગયો ને એમને તો બહુ જ આ બધું ફરક પડે. બહુ મહેનતનો એમને બાપુ લીધો તો, હપ્તા માંડ પૂરા કર્યા હતા બધું. મતલબ મોંઘો ફોન હતો એમનો તો, પણ મારી સામે જતાવતા નથી. મને એવું જ કે કંઈ ચિંતા ના કર, નહીં હોય નસીબમાં મળી જશે વળી આ તે. મને મોટિવેટ કરતા રહે એટલે હું ટેન્શન ના લઉં ને, કારણ કે એ રાતે મને બહુ રોડું આવતું હતું. કેમ આવું થઈ જશે નહીં? છેવટે તો હું આવું જ કરું, આખા ગામની ફરિયાદ કરું પ્રભુડાને
અને પછી છેલ્લે એવું જ કહું, થઈ જશે નહીં પ્રભુડા, જે કરે એ ઠીક બાપા. તો આવું કરી દેવાનું. હા આવું તો ના ચાલે ને, થોડું આમ વડે વડે બધું કરવું પડે. આવું થયું અમારી જોડે તો બોલો. હા, નિમેશજી તો એટલા સચોટ ને એટલું આમ એમનું ધ્યાન હોય બધી વસ્તુમાં, નાની નાની વસ્તુમાં. ને ખબર નહીં એ ટાઈમે આ કયો સમય કેવી રીતે શું થયું, અને બસ ફોન ગાયો બંનેના. હવે એકનો નહીં, બંનેના ગાયો. એકનો ખોવાણો હોત તેવું થાત કે ચલો બંનેના ગાયો. તમારા નિમેશજી શું કરે કે ખબર, જોયું તે હું તને કેટલો પ્યાર કરું, તને મૂકીને કહેજો મારો ફોન તારા ફોનનો કેટલો પ્યાર કરતો હતો, જો ગયો તેને હાથે જ ગયો. આ કેવું કહેવાનો મતલબ એમ, કદાચ મારો ફોન એને વધારે પ્યાર કરતા એટલે એ જતો તો એને હંગાત ગયો, એવું બી તો હોઈ શકે ને. લો બોલો, આમાંય શ્રેય લઈ લેવો એમને. બાકી બસ હવે તો નવો ફોન લાવીશ એટલે તમને બધાને કહીશું. અઠવાડિયામાં લાવીશું, જોઈ જ રહ્યા છે એ ફોન, તો લાવીશું. બાકી તો પરીક્ષા સાચેમાં થઈ રહી છે મારી, પણ મારું કેવું એમ છે, ભગવાનજી પહેલાં મને સક્ષમ કરી દો, એ વસ્તુ સહેવાની તાકાત આપો ને પછી તો પતાવી નાખે. ઓછાને વધતા મારા મોબાઈલનું બોક્સ બિલ ને બધું મને ખબર નથી, શોધાતું એટલેથી શોધીને કોશિશ કરી. પણ મારા મમ્મીને કહેવું એમ છે કે જ્યારે આપણે નવું ઘરમાં રહેવા આવ્યા ને, અહીંયા ભાડાના ઘરમાં રહેતા હતા અને પછી અહીંયા રહેવા જ્યારે ને ઘર બની ગયું એટલે તો કે તે બધા બોક્સ ને કાગળિયા બધું સળગાવી દીધું હતું. ભાઈ એ નવી ઉપાધિ. મેં એવું કર્યું હતું કે હા તે એવું કરેલું છે કે મને યાદ. હવે મેં તો કંઈ ના થાય, બીજું શું. પ્રભુ કરે મારી નિમેશજીને ફોન મળી જાય તો મારો ફોન મળશે, ના મળે તો કંઈ નહીં, મારી નિમેશજીને ફોન મળી જાય ને તો બસ. ખબર નહીં પણ અઘરો તો છે સમય, અને નજર ઇઝ રિયલ. 100 લોકો આપણને દુઆ દેતા હોય પણ કોઈ એક દાઢમાં ભરાઈને બેઠું હોય એની અસર તો થાય છે. બાકી બધાની દુઆઓના કારણે મેં એક રીલ મૂકી હતી તો હું 2 દિવસે પાણી પીતી થઈ હતી. બોલો, બધાએ મને એટલા આશીર્વાદ આપ્યા હતા કે મને પાણી પીવા માંડ્યું હતું. ને નજર ઇઝ રિયલ. એ દિવસે મેં રીલ મૂકી કે મને સારું છે, મજા છે, કમ્મા છે, અને આવું થઈ ગયું. બીજું, મારા ઘણા સગાવાલાઓ ઉલટી સુલટી વાતો કરે છે, મતલબ એવું હોય ને એક સગાત બીજા આપણે સુધી વાત પહોંચાડી દે, અને મારી બીમારીને લઈને મને જાજો હવે ફરક નહીં પડતો. શરૂઆતના મહિનાઓમાં પડતો તો, બહુ જ પડતો, તકલીફ બી થતી હતી. હવે નહીં પડતો, કારણ કે તમારા બધાની દુઆઓ છે મારી સાથે. મારા મમ્મી, મારી નિમેશજી, કેટલા બધા છે મને આટલી બધી દુઆઓ દેવા. મારી માવડી, મારી ભેડી છે. બસ થશે, બધું સારું થશે. હું ફોન લઈશ ને તો તમને લોકોને બતાવીશો ને બધાને નવો. એટલે નિમેશજીનો ફોન અત્યારે એ લેવાના કે નહીં લેવાના એ તો મને નહીં ખબર, પણ મને લઈ આપવાના છે એ મને ખબર. એમાં સાસુનો ફોન છે ને એ જ અત્યારે વાપરશે, એ મને લઈ આપશે થોડા ટાઈમમાં નવો કાં તો સેકન્ડ હેન્ડ બી સારો એવો મળી જશે તો એ કંઈક કરીશું, લઈ લેશું. બસ મસ્ત ફોન લેશું.
એમાં મસ્ત મસ્ત વિડીયો બનાવીશ. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा, જેવી રીતે હું ગાઉં છું. તો બસ કંઈક આવું થયું, અચૂકતું થયું, અણધાર્યું થયું, પણ થઈ જ ગયું. અને બધા કેમ છો ને કહેજો હો કમેન્ટમાં બાપા. અને ધ્યાન રાખજો ખાવા પીવામાં અને બધી રીતે. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધા મજામાં રહેજો. હૃદયથી આખા ગામની શુભકામના છે બાપા. બધાનું સારું જ થાય અને હાજા રહે, સારું થાય ને હાજા રહે બસ. ચલો, કાલે કદાચ પાછા નિવેજી આવશે તો બ્લોગ બનાવીશ, કેમ કે આ ફોન છે, બીજો તો છે નહીં. બાકી મારો ફોન લાવશે ત્યારે બનાવીશ. હો ને? ચાલો, જય માતાજી.